ગોંડલમાં થોડા સમય પહેલા બનેલો રાજકુમાર જાટ કેસ અને ત્યારબાદ હાલમાં રીબડાનો અમિત ખૂટ નામનો કેસ જે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે અને આ બંને કેસમાં ગોંડલના બે બાહુબલી નેતા એક જયરાજસિંહ જાડેજા અને બીજા અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સંડોવાયેલું જોવા મળી રહ્યું છે। તેમના ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કાયદોની વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ બંને કેસની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકોટના એસપી હિમકરસિંહ દ્વારા એવી કઈ કાર્યવાહી કરવામાં આવી જેને લઈને ગોંડલની પ્રજાને એવું થાય કે ભાઈ હવે કાયદોની વ્યવસ્થા જળવાયેલી છે। શું ખરેખર આ રાજકોટના એસપી હિમકરસિંહ ઉપર આ બે બાહુબલી નેતાઓનો દબદબો છે? શું તેમના ઉપર આ બે બાહુબલી નેતાઓનું પ્રેશર છે એટલા માટે આ બંને કેસમાં કોઈ પણ સચોટ માહિતી નથી બહાર આવી રહી, કોઈ પણ મોટા આરોપીઓનું નામ નથી બહાર આવી રહ્યું? તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। થોડા સમય પહેલા જ રતનલાલ જાટ દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો જેમાં એવું જણાવવામાં આવ્યું કે મારો પુત્ર રાજકુમાર જાટ નામનો એ પુત્ર જેનું અપહરણ ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું છે અને આ વિડીયો ચારે બાજુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો હતો અને તેના થોડા સમય બાદ એવા સમાચાર સામે આવે છે કે રાજકુમાર જાટનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને આ સમાચાર સામે આવતા એ ડેડ બોડી સામે આવતા જ રાજકુમાર જાટના પરિવાર દ્વારા એવા સતત આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ગણેશ ગોંડલ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે। ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ સતત એવા નિવેદનો સામે આવતા હતા કે આ કોઈ હત્યા કેસ નથી પરંતુ રાજકુમાર જાટનું એક્સિડન્ટ થયો છે, તેની કોઈ હત્યા નથી કરવામાં આવી। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો હતો, પોલીસ સકંજામાં આવી ચૂકી હતી કે ભાઈ પોલીસ દ્વારા એવા પૂરેપૂરા સીસીટીવી કેમ નથી જાહેર કરવામાં આવતા રાજકુમાર જાટ કેસને લઈને, જેમાં અધૂરા સીસીટીવી બહાર